જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને ધોરણ 10ની અંદર સૌથી અગત્યનો કોઈ ટોપિક હોય ગ્રામરની અંદર તો એ છે ફંક્શન. અને ફંક્શન જે છે ધોરણ 10ની અંદર 9 માર્ક્સની અંદર ફંક્શન પૂછાય છે. અને તમારે ખાસ કરીને ક્વેશ્ચન નંબર ખાસ કરીને 33થી લઈ અને 41 સુધીની અંદર ટોટલ 9 માર્ક્સની અંદર આ ફંક્શન નામનો ટોપિક તમને પૂછાય છે. આ ફંક્શનનો જે આખું ટોપિક છે આપણે બે વિડીયોની અંદર આપણે અપલોડ કરવાના છીએ. પ્રથમ વિડીયોની અંદર આપણે 5 જેટલા ફંક્શન જોવાના છીએ અને એના પછીના ફંક્શન એટલે લેક્ચરની અંદર આપણે એના પછીના ફંક્શન આપણે જોવાના છીએ. ટોટલ અંગ્રેજી ગ્રામરની અંદર 17 જેટલા ફંક્શન આપણે આ બે વિડીયોના અંતે આપણે પૂર્ણ કરશું. તો ખાસ કહું છું, પહેલેથી લઈ અને એન્ડ સુધી જોડાયેલા રહેજો. દરેક વસ્તુ તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવશે. તો જોઈએ, સૌથી પહેલાં ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સાહેબ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય. આ વાક્યની અંદર આ ફંક્શનની અંદર કોઈ સમયની વાત થતી હશે તો આ ફંક્શનનો ઉપયોગ શું હોઈ શકે? સમય જાણવા માટે. અને દરેક ફંક્શનનો એક નિયમ છે કે તમારે એના કીવર્ડ યાદ રાખવાના, ચાવીરૂપ શબ્દો તમારે યાદ રાખવાના રહેશે. તો આની અંદર સમયનું વર્ણન કરે એવા શબ્દો કયા કયા છે? તો સૌથી પહેલાં છે એટ 10 PM, 10 વાગવું. તો 10 વાગે જે છે એ શું છે? કોઈ ચોક્કસ સમયગાળો છે. ટુડે એટલે કે આજે, યસ્ટરડે એટલે ગઈકાલે, ટુમોરો એટલે કે આવતીકાલે, ઓન જૂન, જૂન મહિનામાં. તો અહીંયા પણ ચોક્કસ સમયની વાત થતી હશે. એના સિવાય ટુનાઇટ એટલે કે આજે રાત્રે, મેચ વિલ બી સ્ટાર્ટ ફ્રોમ ટુનાઇટ, મેચ આજે રાત્રેથી શરૂ થવાની છે. તો તમારે આ ફંક્શનની અંદર ખાસ કરીને આવા શબ્દો આવી શકે છે. એના સિવાય છે એટ નૂન એટલે કે બપોરે. સાહેબ, થોડાક વાક્ય જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલું વાક્ય, રાજ વિલ ગો ટુ સ્કૂલ એટ 10 AM. રાજ છે ને એ 10 વાગે સ્કૂલ જશે. તમારે પ્રશ્ન શું કરવાનું? ભાઈ સમયની અંદર તમારે આટલું પ્રશ્ન કરવાનું કે ભાઈ રાજ ક્યારે સ્કૂલે જશે? તો રાજ જે છે એ 10 વાગે સ્કૂલે જશે. તો 10 વાગે જવું એનો શું છે? ચોક્કસ સમય છે. એના પછી મેચ વિલ સ્ટાર્ટ ફ્રોમ ટુનાઇટ, મેચ આજે રાત્રેથી ચાલુ થશે. ભાઈ ક્યારથી, ક્યારે ચાલુ થશે? આજે રાત્રે. શું છે? ચોક્કસ સમયની વાત થઈ રહી છે. ત્રીજું વાક્ય, હી વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. તે ગઈકાલે સ્કૂલે ગયો હતો. યસ્ટરડે એટલે ગઈકાલે, બરાબર. તો અહીંયા યસ્ટરડેનો મતલબ શું થાય છે? ગઈકાલે. ચોક્કસ સમયની વાત થઈ રહી છે. ચોથું વાક્ય છે રાજ વિલ બાય ટોયસ ટુમોરો. રાજ આવતીકાલે રમકડા ખરીદશે. તો અહીંયા ટુમોરોનો મતલબ શું થાય છે? આવતીકાલે થાય છે, બરોબર. એના પછીનું વાક્ય, ધ સ્કૂલ વિલ બિગિન ઓન 6th June. સ્કૂલ જે છે એ 6 જૂનથી ચાલુ થશે. ભાઈ ક્યારે ચાલુ થશે? 6 જૂનથી. તમારે ખાલી ક્યારે પ્રશ્ન પૂછવાનું, જે જવાબ મળે એ તમારો સમયની વાત થતી હશે, બરાબર. હવે પછી આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશનનો મતલબ તમને ખ્યાલ છે? કોઈ ચોક્કસ જગ્યા અથવા કોઈ સ્થળની વાત થતી હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરશું. પ્લેસ ને લોકેશનમાં થોડું કન્ફ્યુઝન છે. પ્લેસ એટલે કોઈ ચોક્કસ એવી જગ્યા હશે, બરાબર, જેની આપણે મુલાકાત લેતા હોઈએ છીએ. કોઈ પ્રવાસમાં આપણે જતા હોય કોઈ જગ્યાએ, કોઈ ફેમસ મંદિર હોય કે કોઈ ફેમસ જગ્યા હોય કે કોઈ ફેમસ મસ્જિદ હોય કે કોઈ પણ હોઈ શકે, એના પર આપણે જો મુલાકાત લેવા જઈએ તો એને પ્લેસ કહેવાય. આ લોકેશનની અંદર કોઈ જગ્યાનું વર્ણન થશે. આપણે ક્યાંક, મારું ઘર જે છે પોસ્ટ ઓફિસની બાજુમાં છે, તો આ એનું સ્પેશિયલ શું કહેવાય? લોકેશન કહેવાય, બરોબર. તો આવી રીતના આની અંદર વાક્યો બની શકે છે. સાહેબ, શબ્દો કયા કયા આવી શકે છે? આ બધા શબ્દો જોઈ લેજો. આ બધા શબ્દો જે છે એ લોકેશનની અંદર યુઝ થશે. ચાલો હવે પહેલું વાક્ય જોઈએ કે મિસ્ટર શાહ વર્ક્સ ઇન વીએલ હાઈસ્કૂલ. મિસ્ટર શાહ જે છે વીએલ હાઈસ્કૂલમાં કામ કરે છે. તમારે આને પ્રશ્ન શું કરવાનું છે? તો તમારે એને સિમ્પલી પ્રશ્ન કરવાનો, ક્યાંથી. તો પહેલું પ્રશ્ન છે કે મિસ્ટર શાહ વર્ક્સ ઇન વીએલ હાઈસ્કૂલ. તો મિસ્ટર શાહ જે છે વીએલ હાઈસ્કૂલમાં કામ કરે છે. તમારે પ્રશ્ન કરવાનું કે ક્યાં કામ કરે છે? તો વીએલ હાઈસ્કૂલમાં. તો વીએલ હાઈસ્કૂલ શું છે? ચોક્કસ લોકેશન છે, બરોબર. ખ્યાલ પડે છે? કોઈ પ્લેસ નથી, લોકેશન છે. એના પછીની વાત કરીએ તો અમિત હેઝ નોટ કમ હિયર. અમિત અહીંયા આવ્યો નથી, અહીંયા નથી આવ્યો. આ ચોક્કસ જગ્યાની વાત થઈ રહી છે. પછી હિઝ હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. આવા પ્રકારના વાક્યો તમને પૂછાય છે, ખાસ ધ્યાને લેજો કે એનું ઘર જે છે એ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું છે. આ બધા શબ્દોનો યુઝ અહીંયા ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. એના પછીનું વાક્ય, માય હાઉસ ઇઝ ઓન ધ MG રોડ. મારું ઘર જે છે એ MG રોડ ઉપર આવેલું છે. ભાઈ ક્યાં આવેલું છે? MG રોડ ઉપર. કોઈ ચોક્કસ જગ્યા છે. એના પછીની વાત કરીએ તો ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ.
પ્રોગ્રામ જે છે ટાઉન હોલની અંદર રાખવામાં આવ્યું છે. ક્યાં રાખવામાં આવ્યું છે? ટાઉન હોલ. તો ટાઉન હોલ શું છે? જગ્યા છે. અમિત ઇઝ લિવિંગ બિહાઇન્ડ ધ પોસ્ટ ઓફિસ. અમિત જે છે એ પોસ્ટ ઓફિસની પાછળ રહે છે. તો પોસ્ટ ઓફિસની પાછળ એ શું છે? જગ્યા છે, લોકેશન છે. બરાબર. આઈ હોપ કે બે ફંક્શન તમને સમજાઈ ગયેલા છે. હવે આપણે વાત કરીએ ઇન્ક્વાયરી એઝ અ નેચર. નામ પરથી જ ખ્યાલ પડી જશે. ઇન્ક્વાયરી કરવી એટલે શું? પ્રશ્ન પૂછો. તો આ ફંક્શનની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે, કોઈ માહિતી મેળવવામાં આવશે. તમને ખ્યાલ હશે કે પ્રશ્ન પૂછવા માટે WH ક્વેશ્ચનનો યુઝ થાય. અને કેટલા WH ક્વેશ્ચન છે તમને આવડવા જોઈએ. વોટ, હુમ, વેર, વિચ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ડીપ, હાઉ ઓફન, આ બધા શબ્દોથી WH ક્વેશ્ચનથી વાક્ય બની શકે છે. બરાબર. તો આ બધા શબ્દોની પણ આપણે વાત કરી, છતાં આ બધાનું ગુજરાતી જોઈ લેજો અને એનો ઉપયોગ શું થાય છે, બરાબર, એ તમને ખ્યાલ હોવું જરૂરી છે. એના પછી આપણે વાત કરીએ તો પહેલું વાક્ય, હુ ઇઝ યોર ક્લાસ ટીચર. તારો ક્લાસ ટીચર કોણ છે? તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે, અને પ્રશ્ન પૂછવામાં આવે એટલે ઇન્ક્વાયરી એઝ અ નેચર આવશે. એના પછીનો વાય યુ કેમ લેટ. તું શા માટે લેટ આવ્યો? અહીંયા પણ વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, ઇન્ક્વાયરી એઝ અ નેચર. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ. તારી પાસે કેટલી પેન છે? અહીંયા પણ માહિતી વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. એના પછીનું વાક્ય છે, હાઉ મચ વોટર ડીડ રાકેશ ડ્રિંક. રાકેશે કેટલું પાણી પીધું? તો અહીંયા પાણી દ્રવ્ય છે, એના માટે હાઉ મચ વપરાય. કોઈ વસ્તુ ગણી શકતા હોય એના માટે હાઉ મેની વપરાય. તમને ખ્યાલ હશે, બરાબર. એના પછીનું વાક્ય, વિચ શર્ટ ડુ યુ લાઇક ધ મોસ્ટ. તને કયો શર્ટ વધારે ગમે છે? ઇન્ક્વાયરી એઝ અ નેચર. એના પછી, વેન વિલ યુ ગો ટુ સ્કૂલ. તું સ્કૂલ ક્યારે જઈશ? વેનનો મતલબ શું થાય? સમયગાળો દર્શાવવા માટે, સમય દર્શાવવા માટે. સમયગાળા માટે તો ફરી ડ્યુરેશન ઓફ ટાઈમ આવી શકશે. અહીંયા સમય દર્શાવવા માટે શું આવશે? વેન આવશે. વેર આર યુ લિવિંગ. તું ક્યાં રહે છે? પ્રશ્ન પૂછવામાં આવે છે, બરોબર. આવી રીતના ઇન્ક્વાયરી એઝ અ નેચરની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે. એની અંદર ખાસ કરીને WH ક્વેશ્ચન વાળી પ્રશ્ન પૂછવામાં આવશે. એના પછીનો ચોથું ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. નામ પરથી જ ખ્યાલ આવી જશે. પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું હશે. કોઈ તમને એમ પૂછે કે કોફી બનાવવાની આખી પ્રોસેસ શું છે, અથવા તમારે કોઈ જગ્યાએ જવું હોય તો એ જગ્યાને તમારે એને પહોંચાડવા માટે તમે એને પ્રક્રિયા આખી વર્ણન કરશો ને, કે ગો સ્ટ્રેઇટ એન્ડ ધેન ટર્ન લેફ્ટ. તો આવી રીતના વાક્યની અંદર પ્રોસેસ પૂછવામાં આવશે. તો જોઈએ, આમાં કોઈ પણ ખાસ શબ્દો નથી, તમારે ખાલી વાક્યનો ભાવાર્થ કરવો પડશે. તો જોઈએ, ઓપન ધ બોટલ એન્ડ પોર વોટર ઇનટુ ધ ગ્લાસ. તો પહેલા બોટલ ખોલો અને એની અંદર પાણી ઉમેરો. બરોબર. તો અહીંયા એક પ્રકારે તમને પ્રોસેસ કરવાનું કહે છે કે પહેલા તમારે બોટલ લેવાની અને એ બોટલની અંદર તમારે પાણી ઉમેરવાનું છે. પછી ટેક ધેટ નોટબુક એન્ડ રાઇટ એન એસે. પહેલી નોટબુક લઈ લે અને શું કર? એસે લખવા માંડ. તો એક પ્રકારે તમને પ્રોસેસ કરી રહ્યા છે કે આમ કર ને તેમ કર. કોઈ પણ જાતની ભાઈ પ્રોસેસ કરવામાં આવશે. એના પછીનું વાક્ય, ગો સ્ટ્રેઇટ એન્ડ ધેન ટર્ન લેફ્ટ સાઈડ. સીધું જાઓ અને પછી લેફ્ટ સાઈડ તમારે વળી જવાનું છે. તો આ એક પ્રકારે શું થઈ ગઈ છે? પ્રોસેસ થઈ રહી છે. ટેક અ બાઉલ, એડ સુગર એન્ડ વોટર ઇન ઇટ. એક બાઉલ લ્યો, એની અંદર ખાંડ ઉમેરો અને એની અંદર વોટર ઉમેરો. તો એક પ્રકારે પ્રોસેસ થઈ રહી છે. સી રીચ ધ હાઉસ. તેણી ઘરે પહોંચી. ઓપન ધ ડોર. દરવાજો ખોલ્યો એન્ડ મેડ અ ડિનર. અને ડિનર બનાવ્યો. તો આ આખી પ્રોસેસ અહીંયા તમને વર્ણન કરવામાં આવેલી છે. હવે જોઈએ આપણે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસટીઝ. આ ફંક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ફંક્શનની અંદર ખાસ કરીને આપણે સુખ દુઃખની લાગણીઓ હોય, કોઈને અભિવાદન કરવાનું હોય, કોઈને બેસ્ટ વિશિસ કરવાની હોય, એ આ ફંક્શનની અંદર યુઝ થશે. અને હું પણ આ ફંક્શનનો યુઝ કરીશ જ્યારે તમે 10મા ધોરણની અંદર બોર્ડની એક્ઝામને ક્લિયર કરી નાખશો ત્યારે. બરોબર. તો આ ફંક્શનનો યુઝ તમને ખ્યાલ હશે. આપણે વાત કરીએ આગળ એ પ્રમાણે કેવા કેવા શબ્દો આવી શકે છે. ભાઈ સુખ દુઃખની લાગણી દર્શાવવા માટે કેવા કેવા શબ્દો આવી શકે, અથવા કોઈને આપણે શુભેચ્છા આપવી છે તો એના માટે કયા શબ્દો આવી શકે, જોઈએ. ચાલો, કોંગ્રેચ્યુલેશન, પછી થેન્ક યુ છે, સોરી છે, બેસ્ટ ઓફ લક, હુર્રે. નાના બાળકો કોઈ ગેમ રમતા હોય, કોઈ જીતી જાય તો આ શબ્દ જે છે ખુશાલીનો પોકાર જેને કહેવાય, હુર્રે, આ શબ્દનો યુઝ કરે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. પેલું વાક્ય છે કોંગ્રેચ્યુલેશન ફોર પાસિંગ એસએસસી એક્ઝામ. ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડ એક્ઝામિનેશન પાસ કરી એ બદલ તમારે દરેકને કોંગ્રેચ્યુલેશન. બરાબર. તો અહીંયા પણ વાક્યની અંદર
અભિવાદન થઈ રહ્યું છે. એના પછીની વાત કરીએ તો હુર્રે વી વોન ધ મેચ. બાળકો કહેતા હોય છે મેચ જીતી જાય ત્યારે હુર્રે શબ્દનો યુઝ કરતા હોય છે. એના પછી આઈ એમ સોરી આઈ હર્ટ યુ. મેં તમને ઈજા પહોંચાડી તે બદલ હું તમારી પાસેથી માફી માંગુ છું. અહીંયા આપણે વાત કરીએ તો એક પ્રકારે દુઃખની વાત થઈ રહી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. બરાબર, અહીંયા શુભેચ્છા પાઠવવામાં આવે છે દરેકને, બોર્ડની એક્ઝામ માટે દરેકને બેસ્ટ ઓફ લક છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સઈડ અમન. અમને કીધું કે તમે મને હેલ્પ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતના છે ને ફંક્શન યુઝ થશે. નાઇસ ટુ મીટ યુ સર. તમને મળીને મજા આવી ગઈ. બરાબર, એક સુખની લાગણી જે છે આપણે દર્શાવીએ છીએ. હવે આની અંદર ઘણા ગમના કોઈક દ્રશ્યો હોય કે અલાસ હી ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ. આવા શબ્દો પણ અહીંયા યુઝ થઈ શકે છે. બરાબર, આ અલાસ શબ્દ છે ને એનો મતલબ શું થાય છે? અરે રે. તો આવી રીતના પણ આવા શબ્દો પણ એની અંદર યુઝ થઈ શકે છે. તો આ પાર્ટ 1 ની અંદર આપણે ખાસ કરીને 5 જેટલા ફંક્શન યુઝ થયા છે. અને આ 5 ફંક્શન તમે જો વ્યવસ્થિત સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી બરોબર જોયેલું હશે તમને દરેક વસ્તુ સમજાશે. અને એક વસ્તુ હું તમને ગેરંટી સાથે કહું છું કે આ 2 વિડીયો તમે જોઈ લેશો તો પછી તમે હું કેટલાક એક્સરસાઇઝ સોલ્વ કરવા માટે પણ એક વિડીયો બનાવીશ. તો એની અંદર તમે બધા જે છે એનો જવાબ આપતા રહેશો. બધી વસ્તુ તમને ત્યારે સમજાઈ ગયેલી હશે. તો જોડાયેલા રહેજો આપણા આ યુટ્યુબ ચેનલની અંદર. અને કંઈ પણ તમને એવું લાગે કે આ ટોપિક વિશે તમારે ક્યાંક મૂંઝવણ થાય છે તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો.